शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। સૂત્ર છે વ્રા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ। 8 ધાતુ છે, 5 ભવાદી ગણના છે। એમાંથી ટુ ભ્રાસૃ ધાતુ છે, આત્મનેપદી છે। વર્તમાને લટ આપણે પૂર્ણ કરેલ છે। અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ જોવાના છીએ। હવે પ્રત્યય જ્યારે બનાવીએ ત્યારે અદંત અંગ છે, અનદંત નહીં કે અભ્યસ્ત નહીં। એટલે પ્રત્યયોમાં અદંત અંગ પ્રમાણે રહેશે। આત્મનેપદ લંગ લકાર પ્રત્યયોને પહેલા જાણી લઈએ। આમ તો છે નહીં કંઈ, છતાં યાદ કરી લઈએ વિના। લંગ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। તમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે ત જ રહેશે। પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે। આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ, અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે। જમાં ચોતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। તમાં જમાં અ રહેલો છે તો અંત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં ખાસ પ્રત્યય છે। ખાસમાં સની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુષ્મા સૂત્ર રોકી લે છે। સસદૃશો રોહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઈત્સંજ્ઞા હલંત ર। હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એ થા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથમ પ્રત્યય છે। આથમમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે। ધ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે ધ્વમ જ રહેશે। ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે। ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે। અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે। વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે। અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મયંગ પ્રત્યય છે। મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મહી રહેશે। આમ ત, ઈતામ, અંત, થાહા, ઈથામ, દ્વમ, ઈ, વહી, મહી પ્રત્યય બનશે। હલાદી ધાતુ છે અને લંગ લકાર છે, તો લુંગ લંગ લુઅંગ છોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે। શું વિશેષ છે વિના? વિશેષ ધાતુ તરીકે શું કરીએ છીએ? હા, કર્તરી પ્રયોગ છે તો કર્તરી શબ્દ વિકર્ણ પ્રત્યય લાગશે, પરંતુ વિકલ્પે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી વિકલ્પે શન પ્રત્યય લાગશે। તો શ્યન જે છે વાસ્તવમાં દ્વિવાદી ગણનો વિકર્ણ પ્રત્યય છે, પણ આપણે વિકલ્પે સૂત્ર જ છે આપણી પાસે, એટલે જે અપવાદનું સૂત્ર હોય એ કોમન સૂત્ર કરતા બળવાન હોય છે। એટલે આપણે શ્યન લગાવવા માટે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્ર વાપરીશું। આવી જઈએ પ્રક્રિયામાં।
ઉપદેશ અવસ્થામાં ધાતુ ટુ ભ્રા શ્રુ હલકા. ટુ ભ્રાશ્રુ ધાતુ છે. ટુ ની આદેરી ટુ ડુવા સૂત્રથી જ સંજ્ઞા થશે. શ્રમાં રહેલા રૂની ઉપદેશ અજનુનાસિકૃત સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે ભ્રાસ બચશે. કર્તરી શબ્દ પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સંધિ લશક વત્તા અધિત્ય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ બચશે. અને સ સાથે જોડી દેતા ભ્રાસ થશે. કાળનો પ્રત્યય છે તમાં કઈ પણ પરિવર્તન થશે નહીં. અને ભૂતકાળ હોવાથી લુંગ લંગ લુંગ છોડું દાત સૂત્રથી અર્થનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે રૂપ બની જશે સહ અભ્રાસત. અને વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી શ્યાન લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે એ બચશે. રૂપ એટલે બનશે જોડી દેતા અભ્રાસ્યત. તે ગઈકાલે પ્રકાશિત થતો હતો, ચમકતો હતો. અતીત દ્વિવચન. તીર્યું ટુડોથી ટુની સંજ્ઞા થશે. શ્રુમન રીની હલંત્યમતા ઉપદેશ જનુનાસિક થી નુનાસિક ની સંજ્ઞા થશે એટલે રહેશે ભ્રાસ. કર્તરી સફ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને સની લસક્ય તદ્ધિતથી એ સંજ્ઞા થશે અને જોડી દેતા ભાસ. અને પ્રત્યય છે ત આતામ આતો ગીતોથી ઈ થશે. આનો ઈ થશે અને લોપરી વલિત આનો ઈય. હા હા ઈય અને લોપરી વલીથી યનો લોપ થશે અને જોડી ડાયરેક્ટ જોડી જ દેવાનું ને તો આગળ અ છે ભ્રાસામાં અને હમ પાછળ ઈ છે. એ છે એટલે જોડી દેવાનું. જોડી નહીં દેવાનું પણ ભ્રાસ અ અને ઈ ઈ અને તામ. તો અ અને ઈ જે છે આ જ ગુણ થશે એટલે ગુણમાં પરરૂપ એકરૂપ અને ઈ નો ગુણ એ થઈ છે. બે ને કાઢી મૂકી હા બરાબર બરાબર અને એ બેસી જશે અને આગળ તો લુંગલંગ લુંગનો સમુદાયથી અટનું ગમ થશે ટની હલંત્યમથી સંજ્ઞા થશે એટલે જોડી દેતા તો અભ્રાસિતામ ભ્રા સે પછી એ જે છે સમ આવતો રહ્યો એટલે સે અને તામ. તામ પછી ને વિકલ્પે વિકલ્પે વા ભ્રાસ બ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી તૂટી લસહથી સન પ્રતિ લાગશે. નની હલંત્યમથી અને સની લસક દીધાથી એ સંજ્ઞા થશે. તો પછી ડાયરેક્ટ આ સેમ જ છે ને પછી સેમ ઈય ખાલી આપણે ખાલી પણ બની જશે તો અ ભ્રાસે પછી શે અહીંયા શે સી તામ અને તામ. અભ્રાસેતામ અભ્રાસ્યેતામ તે બે ગઈકાલે ચમકતા હતા, પ્રકાશતા હતા. સુરેશ તો ભ્રાશ્લુ ધાતુ છે. ભ્રાશ્રુ અનુનાસિક રૂની ઉપદેશે અજરનાથી સૂત્રથી સંજ્ઞા થશે અને આદિની ટુડાવા સૂત્ર નો લોપ થશે એટલે ભ્રાશ રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને લશક વત્તા દ્વિતીય સૂત્રથી ક્ષનો લોપ થતા અ રહેશે. જોડીદાર ભ્રાશ થશે.
પ્રત્યય છે જ. જોંતઃ સૂત્રથી જના સ્થાને અંતનો આદેશ થશે. પછી ભ્રાસમાં અ છે અને અંતમાં અ હોવાના કારણે અતો ગુણોથી પરરૂપ એક રૂપ થઈ જશે. ભ્રાસંત. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે ને અનુસ્વાર હશે યય પર સવર્ણ સૂત્રથી ફરી અનુસ્વાર ન થશે. ને લોંગ લાંગ લુઆંગ સડુદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ત્રની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે અભ્રાસંત તે અભ્રાસંત અને વિકલ્પે વા ભ્રાસ પ્લાસ પ્રમુખ અમુક ક્લમુ ત્રસી ત્રુટી લશઃ સૂત્રથી શન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા થશે. ને જોડી દેતા અભ્રાસ્યંત. તે બધા ગઈકાલે પ્રકાશતા હતા, ચમકતા હતા. મેડમ તો પ્રાકૃત ધાતુ છે એમાં તિરીટુડવહ સૂત્રથી ટૂનો લોપ થશે. ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા થશે એટલે ભ્રાસ રહેશે. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્દિતેથી સંજ્ઞા થશે એટલે અપમાં પડી જતા ભ્રાસ રહેશે. પ્રત્યય છે ખાસ. ખાસમાં ન વિભક્તો તુસમાંથી સ જશે નહીં એટલે સસજુસો રૂહુથી રૂસ્વ થશે. ઉપદેશે અનુનાસિક ઇથી અનુનાસિકની સંજ્ઞા થશે એટલે થાર રહેશે અને ખરવસાન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે થાહા. અને લંગ લુઅંગ ષડદસ સૂત્રથી અટનો આગમ થશે. તેની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. એક જ. त्वम् अभ्रास्तथाः वा भ्रास ભ્લાસ પ્રમુખ ક્લમુ પ્રસી ત્રુટિ લસઃ સૂત્રથી ક્ષણ લાગશે. એમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક તદ્દિતેથી સંજ્ઞા થશે એટલે ય રહેશે. જોડી દેવાની. ત્વમ અભ્રાસ્યથાઃ તું ગઈકાલે ચમકતો હતો. કર્માભાઈ ધાતુ છે તુ બ્રાશ્રુ આદિ તુડવહ સૂત્રથી ટૂનો લોપ અને ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનો લોપ થતા ભ્રાસ. કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને દર્શકવા તદ્દિતે એ સૂત્રથી શનો લોપ થતા અ એ શ માટે ભ્રાસ. પ્રત્યય છે આથામ આતો ગીત સૂત્રથી આનો ઈય લોપો વ્યુર્વરી સૂત્રથી ઈયનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. લોંગ લંગ દ્વંગ ષડુદાત્ત એ સૂત્રથી અઠનો આગમ અને હલંત્યમ સૂત્રથી ટનો લોપ એટલે શમાં અને ય હોવાથી આ ગુણ સૂત્રથી અને ઈનો ગુણ થતા એ થશે એટલે ઋણ બનશે અભ્રાસ્યથામ. વિકલ્પે વા ભ્રાસ ભ્લાસ બ્રહ્મુ પ્રમુખ લમુ ત્રસી ત્રુટી લસઃ એ સૂત્રથી વિકલ્પિશન પ્રત્યય હલંત્યમ સૂત્રથી નનો લોપ દર્શકવ તદ્દિતે સૂત્રથી અશનો લોપ થતા ય અને વિકલ્પે અનુરૂપ બનશે અભ્રાસ્યથામ.
યુવામ અભ્રાશ્યતામ યુવામ અભ્રાશ્યતામ તમે બે ગઈકાલે પ્રકાશતા હતા. હમ. વિના ઉબ્રાસ શુદ્ધ ધાતુ છે. એમાં અનુનાસિક રૂની ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા થશે. અને ટુની આદિની ટુડવ સૂત્રથી ટુની સંજ્ઞા થશે એટલે ભ્રાશ. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. અશમાં ભળી જતા ભ્રાશ. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે ધ્વમ જ રહેશે. લુંગ લંગ લૃંગ ષોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અભ્રાશધ્વમ. ને વિકલ્પે વા ભ્રાશ ભ્લાશ પ્રમુખ પ્રમુખ લમુ ત્રસી ત્રુટી રસ સૂત્રથી શન પ્રત્યય લાગશે. શનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક પર તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા બની જશે અભ્રાશ્યધ્વમ. યુયમ અભ્રાશધ્વમ અને વિકલ્પે અભ્રાશ્યધ્વમ. તમે બધા ગઈકાલે ચમકતા હતા. રમેશ ઉપદેશ અજન્માસિક ઈદ સંજ્ઞાથી અનિત સંજ્ઞા થશે અને આદિ ઋતુ ડવથી ટનિત સંજ્ઞા થશે એટલે ભ્રાસ રહેશે. પ્રત્યય છે કર્તરી શપ પની હલંત્યમ સૂત્ર સંજ્ઞા અને સની લસક તેથી સંજ્ઞા. બરાબર આ રહેશે. પ્રત્યય છે ખાસ સોચ એટલે કે ઈટ હા હા પ્રત્યય છે. બરાબર છે. ઈટ છે ને બરાબર. ઈટમાં તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા બરાબર ઈ રહેશે અને આદિ ગુણથી પરરૂપે બરાબર ભ્રાસ અને હા લુઆંગ લાંગ સડુ દાંત સૂત્રથી અટનો આગમ અભ્રાસે. વિકલ્પે શ્યાન પ્રત્યય નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને સની લસક તદ્ધિતિ બરાબર ય બરાબર અભ્રાસ્ય અભ્રાસ્ય. અહમ અભ્રાસે અહમ અભ્રાસ્યે. વા ભ્રાશ ભ્લાશ પ્રમુખ ક્રમુક લમુ ત્રસી ત્રુટી લશ થી શ્યન. શ્યાન પ્રત્યય હલકા સુરેશ તો ભ્રાંશૃ ધાતુ છે. અનુનાસિક રૂની ઉપદેશ અજન્માસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે અને ટુની આદિની ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ભ્રાશ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે અને સમાં ભળી જતા ભ્રાશ અંગ બનશે. પ્રત્યય છે વહી અને મહ્યમ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને વ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંત અંગ દીર્ઘ થશે. લુંગ લાંગ લુઅંગ સડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આવામ અભ્રાશાવહી
ને વિકલ્પે વા ભ્રાશ ભ્લાસ પ્રમુખ પ્રમુખ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી શન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઈસંજ્ઞા થશે અને શનિ લશક વત્તા જે સૂત્રથી ઈસંજ્ઞા થશે એટલે અ રહેશે. એટલે બીજું રૂપ બનશે અભ્રાશ્યાવહી. વયમ અભ્રાશ્યામહી ભાષ્યામહી ને અભ્રાશ્યામહી. અમે બે ગઈકાલે ચમકતા હતા. અમે બધા ગઈકાલે ચમકતા હતા. તો રૂપ બની ગયા સહ અભ્રાસત અભ્રાસ્યત તૌ અભ્રાસેતામ અભ્રાસ્યેતામ તે અભ્રાસંત અભ્રાસ્યંત ત્વમ અભ્રાશથાઃ અભ્રાશથાઃ અભ્રાસ્યથાઃ યુવામ અભ્રાસેથામ અભ્રાસ્યેથામ યુયમ અભ્રાશધ્વમ અભ્રાસ્યધ્વમ અહમ અભ્રાસે અભ્રાસ્યે આવામ અભ્રાસાવહી અભ્રાસ્યાવહી વયમ અભ્રાસામહી અભ્રાસ્યામહી. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ અભ્રાસત અભ્રાસ્યત તૌ અભ્રાસેતામ અભ્રાસ્યેતામ તે અભ્રાસંત અભ્રાસ્યંત ત્વમ અભ્રાસથાઃ અભ્રાસ્યથાઃ યુવામ અભ્રાસેથામ અભ્રાસ્યેથામ યુયમ અભ્રાસધ્વમ અભ્રાસ્યધ્વમ અહમ અભ્રાસે અભ્રાસ્યે આવામ અભ્રાસાવહી અભ્રાસ્યાવહી વયમ અભ્રાસામહી અભ્રાસ્યામહી. અતીત. સહ અભ્રાસત વિકલ્પે અભ્રાસ્યત તૌ અભ્રાસિતામ વિકલ્પે અભ્રાસ્યેતામ તે અભ્રાસંત વિકલ્પે અભ્રાસ્યંત ત્વમ અભ્રાસથાઃ અભ્રાસ્યથાઃ યુવામ અભ્રાસેથામ વિકલ્પે અભ્રાસ્યેથામ યુયમ અભ્રાસધ્વમ વિકલ્પે અભ્રાસ્યધ્વમ
अहम अभ्रासे विकल्पे अभ्रास्ये आवाम अभ्रासावहि विकल्पे अभ्रास्यावहि वयम अभ्रासामहि विकल्पे अभ्रास्यामहि। सुरेश। सः अभ्राष्यत तौ अभ्राष्यत तौ अभ्राष्येताम् अभ्राष्येताम् ते अभ्राष्यन्त अभ्राष्यन्त त्वम् अभ्राष्यथः विकल्पे अभ्राष्यन्थः युवाम् अभ्राष्येताम् अभ्राष्येताम् यूयम् अभ्राष्यध्वम् अभ्राष्यध्वम् अहम् अभ्राष्ये अभ्राष्ये आवाम् अभ्रास्यावहि अभ्रास्यावहि वयम् अभ्रास्यामहे अभ्रास्यामहि। मैडम। सः अभ्रासत अभ्रास्यत तौ अभ्रासेताम् अभ्रास्येताम् ते अभ्रासन्त अभ्रास्यन्त त्वम् अभ्रास्यथः अभ्रासथः अभ्रास्यथः युवाम् अभ्रासेताम् अभ्रास्येताम् यूयम् अभ्रासध्वम् अभ्रास्यध्वम् अहम् अभ्रासे अभ्रास्ये आवाम् अभ्रासावहि अभ्रास्यावहि वयम् अभ्रासामहि अभ्रास्यामहि। कर्मा भाई। सः अभ्रासत अभ्रास्यन्त तौ अभ्रास्यताम् अभ्रास्येताम् ते अभ्रासन्त अभ्रास्यन्त त्वम् अभ्रासथः अभ्रास्यथः युवाम् अभ्रास्यथाम् अभ्रास्येथा यूयम् अभ्रासध्वम् अभ्रास्यध्वम् अहम् अभ्रासे अभ्रास्ये आवाम् अभ्रासावहि अभ्रास्यावहि वयम् अभ्रासामहि अभ्रास्यामहि। पीना। हाँ सर। सः अभ्रासत विकल्पे अभ्रास्यत तौ अभ्रास्येताम् अभ्रास्येताम् ते अभ्रासन्त अभ्रास्यन्त त्वम् अभ्रास्यथः अभ्रास्यथः युवाम् अभ्रास्येथाम् अभ्रास्येथाम् यूयम् अभ्रासध्वम् अभ्रास्यध्वम् अहम् अभ्रासे अभ्रास्ये आवाम् अभ्रासावहि अभ्रास्यावहि वयम् अभ्रासामहि अभ्रास्यामहि। रमेश। सः अभ्रासत विकल्पे अभ्रास्यत तौ अभ्रासेताम् अभ्रास्येताम् ते अभ्रासन्त अभ्रास्यन्त त्वम् अभ्रासथः अभ्रास्यथः युवाम् अभ्रासेथाम् अभ्रास्येथाम् यूयम् अभ्रासध्वम् अभ्रास्यध्वम् अहम् अभ्रासे अभ्रास्ये आवाम् अभ्रासावहि अभ्रास्यावहि वयम् अभ्रासामहे अभ्रास्यामहे। विक्रम। हाँ सर। सः अभ्रासत अभ्रास्यत तौ अभ्रास्यताम् अभ्रास्येताम् ते अभ्रास्यन्त अभ्रास्यन्त त्वम् अभ्रास्यथः विकल्पे अभ्रास्यथः युवाम् अभ्रास्येथाम् अभ्रास्येथाम् यूयम् अभ्रास्यध्वम् विकल्पे अभ्रास्यध्वम् अहम्
અભ્રાસશે વિકલ્પે અભ્રાસ્યે આવામ અભ્રાસ્યાવહી વિકલ્પે અભ્રાસ્યાવહી વયમ અભ્રાસ્યામહી વિકલ્પે અભ્રાસ્યામહી સાવધાની રાખવાની જરૂર છે, ઉલટું થઈ જાય છે. હા સર ગાડીમાં હતા હમણાં જ ઉતર્યો. હમ. તો લંગ લકાર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ટુ બ્રાશ્રુ. હવે પછી આવશે લોટ લકાર અને પછી વિધિલિંગ લકાર. તો સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીશું. શુભરાત્રી. શુભરાત્રિ.